નમસ્કાર, હું છું અનિલ પટેલ અને ખાસ કરીને આજે એટલા માટે આપણે પંચાયત કરવા આવ્યા છે. ખેડૂતોની જમીન ભારતમાલામાં જઈ રહી છે અને હાઈવે ઉપર અહીં લોકો વિરોધ કરવા માટે પોતાની વાત મૂકવા માટે આવ્યા હતા, કારણ કે છેલ્લા 11 મહિનાથી રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવતું નથી. આપણી સાથે અલગ અલગ જિલ્લાના ખેડૂતો છે, આપણે શરૂઆત કરીશું. શું નામ છે આપનું? છગનભાઈ. છગનભાઈ, શું કહેશો? જે રીતે આખી વાત સામે આવી છે, હવે તમે લોકો વિરોધ કરી રહ્યા છો. સરકાર કહે છે કે વિકાસ માટે રસ્તાઓ જરૂરી છે, પણ રસ્તાઓ ન નીકળે એના માટે તમે લોકો અહીંયા ભેગા થયા છો. જમીન બધી રસ્તામાં રોકાતી જશે તો જમીનમાંથી પછી પાક કઈ રીતે લેવાશે અને બધા અનાજની અછત ઊભી થશે. તો રસ્તાની સાથે સાથે જમીનની પણ જરૂર છે. રોટી, કપડાં ઓર મકાન. પેલું માણસને જેવું જમવા મળશે તો જીવી શકશે, પછી કપડાં ને પછી મકાન ને પછી રોડ. માટે આ રોડ થવા અમે નહીં દઈએ. જીવ આપીશું પણ જમીન નહીં આપીએ. એટલે નારો છે કે જીવ આપીશું પણ જમીન નહીં આપીએ. હા, જમીન નહીં આપીએ. અમારી જમીનમાંથી રોડ કાઢવા નહીં આપીએ, નહીં આપીએ. માસી, શું કહેશો? વડાપ્રધાન તો અહીંયા આવે છે અને પોતાની વાત કહે છે. જમીન નહીં આપીએ. જમીન તો નહીં આપીએ, નહીં જ આપીએ. એટલે અમારે તો બહુ છોકરામાં અમારા આધાર આશરો ઈ છે. અમારા જીવન દોરી જમીન માતા જ છે. મા ને બાપ અમારા ઈ જ છે, જમીન માતા છે. એમ જ અમારું પાલન પોષણ છે. જય ગુરુદેવ. શું કહેશો? જે રીતે ભેગા થયા, આજે વાત નીકળી, હવે ખેડૂતો કઈ રીતે આમાં આગળ વધશે? હવે ખેડૂતો એવા આગળ વધશે કે થરાદથી ગાંધીનગરના ખેડૂત એક થાય છે અને કોઈ પણ હિસાબે અમે જમીન નહીં આપીએ. અમારી જેવા જમીન લેવા આપશે તો અમે મરવા તૈયાર છે, મરી જઈશું, પણ અમારી જમીન નહીં આપીશું. અમે ત્રણ સીઝન લઈ અને અમારું કુટુંબ નભાવવા છે, અમારું પશુધન નભાવવા છે, અમારો વ્યવહાર નભાવવા છે. એટલે અમે કોઈ દિવસ જમીન આપવાના નથી. પણ જો સરકાર જમીન લેશે તો કરશું શું? સરકાર જમીન લેશે તો અમે આ ખૂણેથી આ ખૂણે ગમે ખૂણે ટોટલ ખેડૂતો ભેગા થઈ અને અમે મરવા તૈયાર થઈશું. અમે 50 ખેડૂતો મરી જાય છે, 100 ખેડૂતો મરી જાય છે, પણ અમે જમીન નહીં આપો. સરકારને જમીન જોતી હોય તો ગમે અહીંયા બીજે ઘાટે. અમારો રોડ 3 સીઝન વાવો છે, ફળદ્રુપ જમીન છે અને રોડ રસ્તા ઘણા પડ્યા છે. શા માટે ફળદ્રુપ જમીનમાં ઘાટે છે રોડ? પણ વડાપ્રધાન તો કહે છે ગુજરાતના ખેડૂતો ખૂબ સુખી છે અને એટલા માટે આ રસ્તાઓ કાઢે છે વિકાસ માટે. વડાપ્રધાન ગમે કહેતા હોય કે ખેડૂત સુખી છે, દુઃખી છે, એ અમારા ખેડૂતને જમીન રાખવી હોય તો તમે સુખી છો. જો અમારી જમીન જો વડાપ્રધાનને લઈ લેવી હોય તો અમે અત્યારે દુઃખી જ છો. પછી કરશો શું? હવે ચૂંટણી આવે છે તો ચૂંટણી આવશે તો અમારું સરકાર નહીં સાંભળે. અમે આ મિટિંગ કરી છે 4 જિલ્લાવાળાની, અને જો અમારી આ નહીં સાંભળે તો અમે આની ચૂંટણીનો બહિષ્કાર કરીશું. આપણી સાથે બીજા પણ છે સજ્જનો. કાકા, જે રીતે અહીંયા ભેગા થયા, આજે લોકોએ કીધું કે ભાઈ એ વાત ના આવે, શું કરશો શું હવે? એમ શું કરવાનું? જમીન નહીં આપવાની. બેન દીકરીઓ ફઈને જમીન નહીં આપી, સરકારની જમીન નહીં આપવાની. જમીન આપવાની જ નહીં, કબજો આપવાનો જ નહીં. શું કરશો? અમે અમારા જે અહીંયા ખોટા જે મૂકેલા છે એ પણ અહીંથી જઈ અને ઘરેથી ઉખાડી નાખવાના. બાકી કોઈ પણ ભોગ્યા સરકારમાં જમીન નથી આપવાના. અમારા પ્રાણ આપવા પડશે તો ભલે આપવા માટે અમે તૈયાર છીએ. બાકી જમીન તો કોઈ પણ ભોગ્યા સરકારે નથી આપવાના. અને સરકાર પણ કાન ખોલીને સાંભળી લે. કોઈ પણ પક્ષનો નેતા હોય અમારા ગામમાં અમે ઘૂસવા દેવાના પણ નથી. અમે અમારા ગામની અંદર મોટા મોટા બોર્ડ લગાવવાના છે, અને જો અમારા ગામની અંદર જો ઘૂસશે તો એને અમારું ખેડૂતોનું ભોગવવું પડશે. એટલે વિરોધ કરશો? વિરુદ્ધ પાકો વિરુદ્ધ. જ્યાં સુધી અમારો આનો નિકાલ ના આવે, આ ભારતમાલા પ્રોજેક્ટ જ્યાં સુધી રદ ના કરે ત્યાં સુધી કોઈ પણ આગેવાનને અમારા ગામની અંદર ઘૂસવા નહીં દઈએ. આખું આંદોલન ઊભું કરવું, સંચાલન કરવું તમારા ખભે છે, સેનાપતિ છો એમ કહી શકાય. પણ વાત એ છે કે સરકાર જોડે કેમ એટલે કેમ મુશ્કેલી શું છે? કારણ કે સરકાર કેમ વાટાઘાટો નથી કરતી આપ લોકોની સાથે? હવે આમાં બધા જ ખેડૂતો આગેવાન છે, બધા જ સંચાલકો છે, પોતપોતાની જમીનના માલિકો છે. આપવી નહીં આપવી એમને શું દુઃખે છે એનો અહીંયા આપણે જોઈ લીધું. ભારતમાલા પ્રોજેક્ટ નિર્ધારિત જગ્યાએ સ્થિત કાઢવો એવું જેમણે પ્રોજેક્ટ બનાવ્યો છે એમણે બહુ વિચાર્યું નથી. ભારતની અંદર અસંખ્ય એવા હાઈવે છે, અસંખ્ય રસ્તા છે કે જેને ડાયવર્ટ કરી, મોટા કરી, એક્સટેન્શન કરી અને મોટો રોડ 4 લેન 6 લેન કરી શકે છે. અને જેમાં જમીન આ જાય છે એના પ્રમાણમાં તો ઘણી બધી ઓછી જાય છે, અને ખેડૂતો એમાં ઇનકાર પણ ના કરે. ઘણા એવા હાઈવે બને છે કે જે એક્સટેન્શન કરીને ખેડૂતો જવા દે છે, પણ આ એક યોજના એવી છે, બહુ મહાકાય યોજના છે. અને અમે તો વાંચ્યું છે અંદર, એટલે 80 કિલોમીટર લંબાઈ, 120 કિલોમીટર પહોળાઈની જે જગ્યા જવાની છે આખા ભારતમાં, એટલી જમીન તો પાછી આવવાની નથી. હવે એનું ઉત્પાદન તમે જો કોઈ સૂક્ષ્મ રીતે કોઈ પ્રધાનશ્રીએ ગણ્યું હોય, કોઈ સચિવશ્રીએ ગણ્યું હોય કે આનું ઉત્પાદન કેટલું થશે, તો આપણે અનાજ ક્યાંથી લાવીશું?
ખેડૂત જે જમીન આપી રહ્યો છે એને બાળકોને જીવાડશે કઈ રીતે, કારણ કે એની અસરો કેટલી, એક તો એના બાળકોના ઉછેર પર પડશે, શિક્ષણ ઉપર પડશે, સામાજિક અસરો પડશે, આર્થિક અસરો પડશે. આ બધું કઈ રીતે એની સરભર નથી થવાનું. સરકાર એટલા બધા રૂપિયા નથી આપવાની વાત કરતી કે જેથી 100 વર્ષ સુધી ચાલી શકે ખેડૂતને. ખેડૂત પાસે નથી કોઈ રોજગાર, નથી કોઈ ધંધો કે નથી કોઈ વિશેષ આવડત, એટલે એ તો એક મજૂર શ્રમિક વર્ગમાં જતો રહેશે. એટલે ખેડૂતને શ્રમિક મજૂર બનાવવા માટેની જો આ એક ઈરાદા પ્રવૃત્તિ હોય તો એ યોગ્ય નથી, ખેડૂતોના હિતમાં નથી. અહીંયા બધાએ પ્રણ પણ કર્યું કે જો અમારું સમાધાન નહીં થાય તો અમે ભાજપને વોટ નહીં આપી, એવા લોકોએ શપથ પણ લીધા છે. હા, તો એ તો એવું છે ને કે દરેક ખેડૂત પોતે એની મરજીનો માલિક છે, એનો પોતાનો જીવવાનો અધિકાર છે. ખેડૂતને જીવવાનો અધિકાર નહીં, ખેડૂતને પોતાનો અધિકાર નહીં, બીજા બધા ઉદ્યોગ ધંધાવાળા અધિકારો ભોગવે છે. ખેડૂત પાસે એવો કોઈ અધિકાર ખરો? ખેડૂત ચૂકવે છે એ બીજા સમાજની જેમ ટેક્સ ચૂકવે છે, સરકારનું વળતર ચૂકવે, જે ચૂકવવા પાત્ર હોય છે એ વખતો વખત ચૂકવે છે. ખેડૂત કંઈ કોઈ લાલચથી કે કોઈ મફતનું ખાતો નથી. એ પણ લાઇટ બિલ ભરે છે, એ પણ પાણી વેળો ભરે છે, અને એના બાળકોને જમાડે છે. રાત દિવસ ખેતરમાં પડી રહી અને અનાજ પેદા કરે છે. એનું પેટ તો ભરે જ છે, પણ સમાજનું પેટ ભરે છે. આ જો સમાજનું પેટ ભરવાવાળો આ ખેડૂત સમાજ નહીં હોય, એના દિવસે બહુ વિચિત્ર પરિસ્થિતિ હશે. એટલે સરકાર પાસે રોષ એ માટે છે કે એ આ યોજનાનો ફરીથી પુનઃ અભ્યાસ કરે, મૂલ્યાંકન કરે અને પછી આગળ વધે. પણ લગભગ 11 મહિનાથી તો આગેવાનો મળી ચૂક્યા છે સર. ગુજરાત સરકાર તરફથી કોઈ મચક મળી નથી, મળતા બી નથી એ લોકો. નથી મળી એ વસ્તુ સાચી છે. એ હવે એમની પ્રકૃતિ ઉપર જાય છે કે હવે શું કરવું, પણ સાંભળશે ખરું. અમે એવું માનીએ છીએ કે સરકાર સાંભળશે. નહીં સાંભળે તો તમે સાંભળ્યું ખેડૂતોના મોઢે, એ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. શું કહેશો જે રીતે બાકી વાત છે? અમે ગાંધીનગર તાલુકાના છાલા ગામના ખેડૂત છીએ. આ ભારતમાલા પ્રોજેક્ટ થરાદથી અમદાવાદ એક્સપ્રેસવેમાં લગભગ ગ્રીન બેલ્ટની સારામાં સારી જમીન બધા જિલ્લાઓની જાય છે. એમાં ગાંધીનગર તાલુકાના અને માણસાને એ થઈને 42 ગામોની લગભગ ઘણી જમીન, અમારા ગામના 200 સર્વે નંબર, એટલે 550 વીઘા જમીન જાય. હવે ખેડૂતો ઘણા ખેડૂતમાંથી મટી જાય છે. પછી સમજો એક ખેતરના 2 ભાગ થઈ જાય છે. પછી સારી મૂલ્યવાળી જમીન, મતલબ કે આજે માનો કે આપણે કોઈ બ્લેક મની વ્હાઇટ મનીની રીતે જોવા જાવ કે મૂલ્ય તો એક વીઘાના 2-3 કરોડ રૂપિયા આવે એવી જમીનો મામૂલી જંત્રી છે, બરાબર. એટલે એ ગમે તે જંત્રી વધારીને પણ ખેડૂતને વળતર આપવા તો પણ એની 5 પેઢી સુધી કમાય તો પણ એ પેલા પૈસાનું પોખવાનું નથી. એટલે ખેડૂતો હવે એટલા આક્રોશમાં છે કે જમીન આપશે નહીં. પછી સમજો આના વિકલ્પો શું રોડના, કે સરકારે સર્વે કરે, કોઈ ખેડૂતનો મંતવ્ય લીધો નથી. એક રોડ બીજી સાઈડનો એક ભાગ, એક આ બીજો, એ રીતે શું, પણ એનો કોઈ અભ્યાસ કર્યા વગર આ સારી જગ્યામાં રોડ ટોકી બેહાડ્યો. હવે સરકારને એવું છે કે આ ખેતી વર્ગ એટલે 80% વસ્તી ધરાવતો વર્ગ છે. સરકાર એવું ધારે છે તો બધી સામાન્ય વસ્તી છે દબાઈ દઈશું ને ઓમ કરીશું ને મત લઈ જઈશું, એમ કરતાં હવે એટલો બધો રોષ છે. એટલે આપણે કોઈ સ્પ્રિંગ મોણક એટલી દબાયેલી હોય એટલે છેલ્લે પછી ઉછળી જાય. એટલે હવે આ ઉછળી જવાની સ્થિતિમાં તો છે જ. એમને ભ્રામકતા સ્થાનિક કાર્યકરો હોય નીચેથી સમજો જે રિપોર્ટો આપતા હોય કોમ સોમ છે, પણ વાસ્તવમાં અમે ગામ અમે પોતે ખેડૂત તરીકે જોઈએ તો ભાજપના હાથે ભાજપના કાર્યકરો, માનો કે તમે એક ગામમાં તમે કાર્ય કરે તો તમે 4-5 જણા છો, માનો કે કોઈ ભાજપના કાર્યકર, એના પાસે વસ્તી હોય તો કાર્યકરો એકલા વધેલા છે એવું અમે ખેડૂત તરીકે માનીએ કે ગામ અમે આ 100 લોકો નથી જોડાઈ રહ્યા. હા, લોકો બિલકુલ અત્યારે એમના હાથે નહીં. ભાજપના કાર્ય જે હોદ્દેદારો નીચે તાલુકા હોય, જિલ્લાના હોય, કે એ રિપોર્ટો જે ઉપર આપે વાસ્તવ ખોટા જ છે, વસ્તી નથી હાથે. એવું થાય છે. અને વધતા આવા ખેડૂતોના પ્રશ્નો, આજે આ આંદોલનને લગભગ 6 મહિનાથી તો ચલાવ્યું છે, બરાબર. ખેડૂતો તો પણ કોઈ પણ જાતનો જવાબ કે ભાઈ આ ઓમ કરીશું, અમે કે વિચારીશું, તમારા હાથે મિટિંગ કરીશું, કે ઉપરથી કોઈ એવું આવતું નહીં. એટલે ખેડૂતો તો ખાલી કારણ કે આ તો આમાં ખેડૂત એટલે હું એમ સમજીશ, બરાબર. વાસ્તવમાં આની ગંભીર પરિણામ વિધાનસભાની ચૂંટણીમાં આપશી. આ પરિસ્થિતિ તો કોઈ મત 100% નહીં આપે એ નક્કી જ છે. અને આની ગંભીર અસરો આગળ પણ થઈ. એટલે સરકારને મહેરબાની કરીને વળતરની વાતો બાજુમાં, ખેડૂત આ પ્રોજેક્ટ રદ કરો અથવા તો કોઈ એની બીજી રીતે એવો અભ્યાસ કરીને કરો જેથી આવી ગ્રીન બેલ્ટની સારી જમીન ના જાય. લોકોના પ્રશ્નો સાંભળો, લોકોના આંસુ બહાવશો
તો તમે ગણાવશો તો અમારા રોવાના દિવસો આવી જશે. બાકી તમે એમ જાણો કે અમે સર્વસ્વ તો કોઈ સજ નહીં. ઘણા લોકો રાજાઓ રજવાડાઓ જતા રહ્યા, બરાબર મોગલો જતા રહ્યા, બસ રાજ કરીને. સમજો કે આપણી રાજા છે, આખા ભારતના રાજાઓ એક થયા, બધું થઈ ગયું. ના તો આપણે તો શું છીએ. એટલે એક મધમારમાંથી નીચે આવવું જોવે અને ખરેખર નેચર શું લોકો કઈ રીતે જીવી રહ્યા છે, કુટુંબનું કઈ રીતે ભરણ પોષણ કરે છે, કેટલા લોકો છોકરાઓને ભણાવવા શું ખર્ચા કરે છે, કેટલા દેવામાં જતા રહ્યા છે. એવી પરિસ્થિતિ આજે ખેડૂતો આપઘાત પણ પડે છે. આ રોડ સિવાય ખેડૂતો ઘણા આપઘાત વિધાનસભામાં પ્રશ્નો થઈ ગયેલા હતા, તો પણ સરકાર જાગતી નહીં. એ તો કહેતા સામાજિક કારણોસર આપઘાત કર્યો. આ કારણોસર વાસ્તવમાં છેલ્લે આર્થિક બાબત આવે અને ખેડૂત આર્થિક બાબતથી એ રાગ પાયમાલ થતો. નાનો ખેડૂત એ નાના પ્રમાણે દેવું, મોટા ખેડૂત મોટા પ્રમાણે દેવું. કોઈ ખેડૂત સદ્ધર છે નહીં, દેવાદાર છે, બરાબર. એટલે અમને હું જમીનો આ રીતે મળો કે આ પડી લીધી, વળતર લીધું, તો મારો મગજ ખેડૂત પર નીકળી ચાલો ભાઈ ગાડી લઈ દઈશું, ઓમ લઈ દઈશું. 5 વર્ષે પછી મળો કે આ વ્યસનોમાં પૈસા જતા રહ્યા, બીજું ત્રીજું ને રખડતા થઈ જાય, બરાબર. એટલે મહેરબાની કરીને આવી ખોટી યોજનાઓ લાવશો નહીં. હાઈવે ઘણા છે, ખૂબ હાઈવે હાઈટ પર બની ગયેલા છે, બરાબર. એટલે એને રિપેરિંગ કરો, શાળા બનાવો. એના ઉપર કોઈ મળો કે રોડ હોય દિલ્હીથી અમદાવાદ છે, આપણે હાઈવે 8 અમારા ગામમાં જ પસાર થાય. તો એવી યોજનાઓ વિદેશોમાં જાઓ, તમે ચીન જોઈ આવો. અમે જેલા છે ચીનમાં પણ અમારા ભાઈને, તો ત્યાં એવું છે કે એના ઉપર બીજા રોડ બની શકે છે. અંદર પોલ ઉપર બનાવીને દિલ્હીથી અમદાવાદ બીજો હાઈવે એના ઉપર જાય. એટલે તમે આ મગજ થોડો તમારો શાંત કરીને જોવાનું રાખો. તમે ખાલી હવામાં બણગા મારી વસ્તીનું જીવવાનો રોમ કરી નાખેલું છે. એટલે મહેરબાની કરીને હવે શાંત પડીને ખેડૂત તરફી સાંભળવાનું રાખજો. અને ચૂંટણી પણ એવું કે તમે જે સર્વસ્વ છો એ માનશો નહીં, બરાબર. કે સર્વા તો છેલ્લે મતદારો જ છે અને મતદારોમાં તમામ સમાજોમાં ખૂબ રોષ આવી ગયેલો છે. એટલે આવા પ્રશ્નો સાંભળવાનું રાખો. એટલું સાથે બીજા પણ છે. દાદા શું કહેશો, જે રીતે ભૂતકાળમાં પણ લોકોના હજુ બી કેસો ચાલે છે, વળતર નથી મળ્યા અને હવે આ સરકાર નાખવા જઈ રહી છે? ખાસ કરીને એક ખેડૂત આગેવાન તરીકે સરકારશ્રીને મારો સીધો સવાલ એ છે કે 2013 જમીન સંપાદન જે કાયદો બન્યો અને એની જે જોગવાઈઓ હતી, એ જોગવાઈઓથી ખેડૂતોને ન્યાય મળી શકે, ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે અને સરકાર જે ખેડૂતો માટેનો જમીન સંપાદનનો કાયદો હતો એ કાયદો સ્થગિત કરી અને રાજ્ય સરકાર દ્વારા વર્તમાન સમયમાં ગુજરાતમાં ખેડૂતો પાસેથી જમીનો છીનવવામાં આવે છે, જે સરાસર ખેડૂતો માટે અન્યાય કરતા છે. એટલા માટે અન્યાય કરતા છે કે જે જમીનો અત્યારે ખેડૂતો પાસે સંપાદન કરીને છીનવવામાં આવે છે એ મોટાભાગે કોર્પોરેટ કંપનીઓના હેતુ માટે, એના ઉપયોગ માટે અને કોમર્શિયલ ધોરણે આ જમીનો છીનવવામાં આવે છે. હાઈવે બનાવશે તો હાઈવેની અંદર ટોલ ટેક્સ આવશે, વિદેશી કંપનીઓ આવશે, તેમાં સામાન્ય માણસને ચાલવાનો પણ અધિકાર નથી રહેતો. તો આ પ્રકારની જે સરકારની યોજનાઓ છે ખેડૂતના ભોગે, આજે સરકાર વાત કરે વિકાસ, આ વિકાસ નથી, આ વિનાશ છે. વિનાશ એટલા માટે કહી શકાય કે ખેડૂતની જે જમીનો છીનવાઈ ગયા પછી ખેડૂતોની જે દુર્દશા થવાની છે એની સરકારે ક્યારેય ચિંતાઓ કરી નથી. અને જો વાસ્તવિક રીતે ચિંતાઓ કરે તો જે રીતે આડેધડ રીતે જે અત્યારે જમીનોના છીનવવાના જે થઈ રહ્યા છે એ ન થવું જોઈએ. એટલે આપણે ખાસ કરીને સરકારને આજના સમયથી આ જે 2013નો જમીન સંપાદન કાયદો છે એ કાયદો અમલમાં મૂકે અને સરકાર આ રીતે જમીનો છીનવવાની કોશિશ ના કરે. અને જમીનો જે જરૂરિયાત માટેની જમીનો છે તો એમાં એવી રીતે વળતર ચૂકવવામાં આવે કે જમીન આજે આ ભાંડુ ગામની અંદર આજે મળ્યા છીએ તો ભાંડુ ગામના ખેડૂતોની જમીનો છીનવાય તો એ ભાંડુ ગામમાં જ જમીનો લઈ શકે એવડી રકમો એને આપવી જોઈએ. અને એ ઉપરાંત એને જે નુકસાનીઓ થાય છે એને સોલેસિયમ આપવું જોઈએ, વળતરો આપવા જોઈએ. એ સરકાર કરતી નથી. અને સરકાર માત્ર ને માત્ર ગરીબ ખેડૂતોની, લાચાર ખેડૂતોની, અજ્ઞાન ખેડૂતોની જમીનોને જે એની એકતા છે એ નથી, એ એકતા અને અસંગઠિતતાનો ફાયદો ઉઠાવીને આ જમીનો લેવા માટે સરકાર કારસાઓ કરે છે, જે ખરેખર અન્યાય છે. सरकार कह रही थी जो मुआवजा है वो तो हम दे रहे हैं, भुगतान कर रहे हैं, दिक्कत कहाँ है? અમારી દિક્કત એટલા માટે છે કે અમારા ગામની અંદર
પિયત જમીન છે, 3 સિઝન પાક થાય છે બરાબર, અને 3 સિઝન પાક થાય છે પણ એ લગભગ 3 વર્ષ ખાર પડે તો એ જમીન ઉપર અમે પકવી શકીએ. બીજી કોઈ પણ આજુબાજુની ગાંધીનગર જિલ્લાથી દેગામ પેલી બાજુ જાઓ તો પાણી નથી, પાણી ઘણો ઊંડો છે, અમારી બાજુ પાણી ઊંચો છે અને એની માટે અમારી ખેતી 3.5 વર્ષની ખેતી છે, બધું ડાંગર, ઘઉં, પછી બાજરી, જુવાર અને અમારા પશુપાલન ઉપર ધંધો છે. કારણ કે અમે તો રાજપૂત છીએ, અમારા રાજપૂત તો નોકરી મળતી જ નહીં, પેલા દરબારોને તો નોકરી હાલતા જ નહીં બરાબર. क्यों ऐसा लगता है नहीं मिलती नौकरी? કારણ કે અમારા દરબારો તો મુદ્દામથી કાઢી જ નાખ્યા, કારણ કે જનરલ છે બરાબર. અમે જમીન ઉપર જે 2 વીઘા જમીન મારા ભાગમાં, જમીન પૂરી જતી રહે, મકાન જતું રહે. હું આર્મી યુનિયનમાં નોકરી કરતો, મજૂર હતો, મારા 2 બાળકો છે બરાબર, એક ભણે છે અને બીજો એક સામાન્ય નોકરી કરે છે. પણ અમને તો નોકરી જ નહીં મળે તો પછી જમીન જ જતી રહે છે, નોકરી નહીં મળે તો અમે કરી છો પાકિસ્તાનમાં જઈશું. ભાઈ અમારે જવું જો આ દેશ માટે, અમે નહીં આ દેશ માટે અમારે લડીને અમારા રજપૂતો દરબારો બધી જમીનો આપી દીધી બરાબર. આની માટે તો અમે ઘણું કર્યું, પણ અમારી માટે તો કશું થયું જ નહીં બરાબર. અને અમારી 2 વીઘા જમીન તમે શાંતિથી કયા જિલ્લાના છો? અમે ગાંધીનગર જિલ્લાના અને દેગામ તાલુકો કડાદરા ગામના છીએ બરાબર છે. અને તમે જોવો તો મોટા મોટા નેતાઓની જમીન આવી છે, એ જમીન પર પ્રોજેક્ટ જતો હતો, એ જમીનને ફેરવી નાખીને વણક વાર્યો. કોદાર હાઈવેનો કોદાર એટલો મોટો રોડ હોય, કોદાર વણાક હોય, એટલા બધા વણક નજીકમાં વણાક લઈને અમારી બાજુ રોડ લાવી દીધો છે. અને અમે સપનામાં નહોતો વિચાર્યો કે અમારો રોડ આવશે એમ. અને અરવી મિલમાં હું કમાતો હતો બરાબર, એનાથી 3 લાખનું મેં મકાન બનાવ્યું હતું લગભગ 2011માં. આજે તો એનું ભાવ લગભગ 25-30 લાખ રૂપિયા થાય. હવે અમારે જમીન નહીં બરાબર, મારા ગામમાં મકાન નહીં, અને અમારી ગામની અંદર ગૌચર છે એ પણ ખતમ કરી દીધું છે બરાબર. તો મારે રહેવાનું ક્યાં કઈ જગ્યાએ? અહીંથી હું છોડીને જવું, હવે નહીં પૈસા મળે, કશું ના મળે. ઘણા લોકો તેમ કહે છે 6 મહિના રોડ ગોદે પૈસા નથી આપ્યા બરાબર છે. તો પછી અમારા ભેંસો ડોબો લઈને જવાનું છો. અને સરકાર તો એવું કહે છે કે પશુપાલન ઉપર લોકો જીવી રહ્યા છે બરાબર. કઈ રીતે જીવશે? મોદી સાહેબનો છોકરો નહીં બરાબર છે, કશું નહીં. એ મોદી સાહેબ જેવું વિચાર કે અમારે તો પોતાનું સંસાર છે, અમારે તો સંસાર લઈને કાલે વ્યવહારો કરવાના, બધું કરવાનું. મોદી સાહેબને થોડા વ્યવહારો કરવાના છે અમારે તો પછી હવે શું રાજપૂત સાહેબ કરશો શું તમે હવે? હવે તો એક જંગ જ કરવાનું, બીજું શું કરવાનું? એટલે જંગ એ જ ઉદ્ધાર. હા એ દૂધ કાઢી અમારો દરબાર તે લખ્યું ને કહો, બીજું શું કરી શકીએ? કારણ કે આમાં તો કોઈ આધાર નહીં, કારણ કે અમારે જનરલમાં જન્મમાં કોઈ નોકરી કશું, અમે ખેતી પર જ જીવવાવાળા છીએ અને અમે આ રીતે જ કરીએ છીએ બરાબર છે. પણ અમારી જીવિકા અમે જીવી શકીએ 2 વીઘા ઉપર, 2 વીઘાની અંદર અમારો પાક છે, 12 મહિનાનું અમે ખાઈ શકીએ, થોડી ઘણી મજૂરી કરીએ, એ અમારું જીવન છે. જય ભારત, જય ભારત. જે રીતે સમગ્ર ખેડૂતો અહીંયા ભેગા થયા છે, પોતાની વાત મૂકી રહ્યા છે, એટલું જ કહી રહ્યા છે સરકારને કે તેમને જે જમીન છે એ ફળદ્રુપ જમીન છે, કમસે કમ એ ન લેવામાં આવે, જબરજસ્તી કમસે કમ ન લેવામાં આવે, તેમની સાથે સંવાદ કરવામાં આવે, વાતચીત કરવામાં આવે. સાથે આ મંચથી સીધી ચીમકી પણ અપાઈ છે કે જો ખેડૂતોની વાત ન માનવામાં આવી તો ભાજપને અહીંથી આ ખેડૂતો ઉખેડી ફેંકશે. સૌ જીતેન્દ્ર બારોટ સાથે અનિલ પટેલ, પંચાયત ટીવી, મહેસાણા.